દેશની જાહેર ક્ષેત્ર તેલ અને માર્કેટિંગ કંપનીઓ દ્વારા દરરોજમાં સવારે 6 વાગ્યે એલપીજી ગેસ સિલિન્ડર દરરોજની તાજેતરના જાહેરમાં કરવામાં આવશે. જે ક્રમમાં 26 ઓગસ્ટ 2026 રોજ રાંધણ ગેસનો નવો દરો સામે આવ્યો છે. આજે દેશભરમાં ઘરેલું સગવડ પર 2 કિલોનો અને કોમર્શિયલ 19 કિલોનો બંને પ્રકારનો ગેસ સિલિન્ડર ભાવોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને દરરોજ સંપૂર્ણ સ્થિતિ રાખવામાં આવે છે. 1 ઓગસ્ટના રોજ તેલ કંપનીઓ દ્વારા 19 કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર ભાવમાં આશરે ₹200 સુધીનો નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો હતો, જેનાથી હોટેલ અને રેસ્ટોરન્ટ પર વેપારી અને વર્ગને મોટી રાહત મળી હતી. અને આ ઘટના બાદમાં જે સામાન્ય ગૃહિણી અને ગ્રાહકો આશા રાખી રહ્યા છે કે આવનારા દિવસોમાં રહેલા વપરાશમાં સગવડ પર 2 કિલો સિલિન્ડર ભાવમાં પણ ઘટાડો જાહેર કરવામાં આવશે. જોકે ઓગસ્ટના આજના દિવસે ઘરેલું સિલિન્ડર દર યથાવત જણાવવામાં રહ્યા છે કે આજના સત્તાવાર દર પત્રક મુજબ જે દેશની રાજધાની દિલ્હીમાં સગવડ પર ઘરેલું ગેસમાં જે ₹942 મળીમાં રહ્યો છે, જે 19 કિલો કોમર્શિયલ સિલિન્ડરમાં ₹2738નો ભાવ ઉપલબ્ધ છે. દેશની આર્થિક રાજધાની મુંબઈ ઘરેલું સિલિન્ડર ભાવમાં ₹941.50 અને કોમર્શિયલ સિલિન્ડર ભાવમાં ₹2491 નોંધાયો છે. અન્ય શહેરમાં વાત કરીએ કે કોલકાતા ઘરેલું ગેસમાં ₹968 અને કોમર્શિયલ ગેસમાં ₹2872 વેચાઈ રહ્યો છે. ચેન્નઈમાં જે વાત કરીએ કે ₹957 અને કોમર્શિયલ સિલિન્ડરમાં જે ₹2906 અને ગુડગાંવમાં ઘરેલું ગેસમાં ₹950, નોઈડામાં ₹939, બેંગ્લોરમાં ₹944 અને ભુવનેશ્વરમાં ₹968, ચંદીગઢમાં ₹951, જયપુર ₹945, લખનૌમાં જે ₹979નો ભાવ ચાલી રહ્યો છે.